સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સિઝનલ ફ્લૂના કારણે વધુ એક પ્રૌઢનું મોત નીપજ્યું હોવાની માહિતી સૂત્રોએ જણાવી। સિઝનલ ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે સિઝનલ ફ્લૂથી દર્દીના મોતનો આંકડો હવે 3 પર પહોંચ્યો છે। ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરૂચના પ્રૌઢનું મોત નીપજ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે। પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં તેઓને ખસેડાયા હતા। પ્રથમ અકોટાની વૃદ્ધા, દાહોદની 8 માસની બાળકી બાદ ભરૂચના પ્રૌઢનું પણ મોત નીપજ્યું। શહેર તેમજ જિલ્લામાં વધી રહ્યા છે સિઝનલ ફ્લૂના દર્દીઓ, ત્યારે હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂના દર્દીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ। દર્દીઓ માટે વિશેષ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાવ્યો છે। પહેલા દર્દીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, ત્યારે દર્દીની હાલત કથળતા ગોત્રી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા। વાત કરું જે ડેથ થઈ છે, હવે એવા પેશન્ટ્સ બહુ સિરિયસ કન્ડિશનમાં અમારી હોસ્પિટલમાં આવ્યા હતા। એ બધા પેશન્ટ્સ પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા અને પછી જે બી કારણસર એ લોકોને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા હતા। અહીંયા આપણે સમયસર એમની જે પૂરતી ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરી દીધી હતી, પણ જે કન્ડિશન ઓલરેડી એટલી ખરાબ હતી તો એના લીધે ટ્રીટમેન્ટને ખમી ના શક્યા અને અલ્ટિમેટલી એમનું મૃત્યુ થયું છે। પણ એમાંથી કોઈ ગભરાવાની જરૂર નથી કે આવા એકાદ બે કેસીસ છે, પણ જે મેઇન આપણે નાનું શરદી જુકામ ને ઉધરસના જે પેશન્ટ્સ વધી રહ્યા છે, બધા પોતે ઘરેલું ઉપચાર અને જે સમયસર જો ના થતું હોય તો તરત જ ડૉક્ટરને મળે અને એનું ટ્રીટમેન્ટ લઈ લે તો આ બધાથી બચી શકાય છે। ખાસ કરીને હોસ્પિટલમાં કઈ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે સિઝનલ ફ્લૂવાળા દર્દીઓ માટે? હોસ્પિટલમાં ફીવરના પેશન્ટ્સ આવે, શરદી જુકામના પેશન્ટ આવે, જો ટેસ્ટેડ પોઝિટિવ હોય તો એના માટે આપણે એક સ્પેશિયલ આઇસોલેશન ડોમ તૈયાર જ છે, જે કોવિડનું અને સ્વાઇન ફ્લૂનું અલગ છે। જે આપણે પહેલાં જે મેજર્સ આપણને ગવર્મેન્ટના ડાયરેક્ટિવ્સ મળ્યા હતા, એ ડાયરેક્ટિવ્સ પ્રમાણે જ અત્યારે બી એ જ પ્રિકોશન્સ, એ જ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને એ જ જે નર્સિંગ સ્ટાફ ઇન્વોલ્વ છે એની ડેડિકેટેડ ટીમ આપણે અહીંયા બનાવેલી છે। બધી જે એક્સ્ટ્રા ફેસિલિટીઝ છે, જેમ કે કન્ટિન્યુઅસ ઓક્સિજન સપ્લાય, કન્ટિન્યુઅસ મેડિસિન સપ્લાય, એ બધું આપણા ત્યાં અવેલેબલ છે। એટલે એવી કોઈ કન્ડિશન ઊભી થાય કે પેશન્ટ વધી જાય તો આપણે એને ટેકલ કરવા માટે સક્ષમ છીએ। સ્વાઇન ફ્લૂ અને કોરોના જે મહામારીઓ આપણી જતી રહી છે, તો એ છૂટક કેસીસ એક બે આવી રહ્યા છે। અત્યારે સિઝનલ વેરિએશન તમે જોશો તો શરદી ગરમી એટલી બધી થઈ ગઈ હતી કે શરદી ઉધરસ એવા બધા પેશન્ટ આપણા હોસ્પિટલમાં બહુ વધી રહ્યા હતા। દાદર હોસ્પિટલની પર આખા સિટીમાં, આખા સ્ટેટમાં અને બીજા બધા સ્ટેટ્સમાં બી આ જ કન્ડિશન છે। ખાસ તો બધા લોકો ખાસ ધ્યાન રાખે કે આ જે સિઝનલ વેરિએશન થાય છે, જેના લીધે શરદી ઉધરસ આવે તો પોતાની ખાસ કાળજી રાખે। ટેમ્પરેચર વેરિએશન્સમાં વધારે ના જાય, થાય તો ધીમે ધીમે એક્લિમેટાઇઝ થઈને એક ટેમ્પરેચરથી બીજા ટેમ્પરેચર ઝોનમાં જાય। તો શું છે કે એકદમ સડન ચેન્જીસ ઓફ ટેમ્પરેચરમાં જો થશે તો આ પ્રોબ્લેમ થાય છે અને માણસ શરદી પકડી લે છે। બીજી વસ્તુ, પોતાની ઇમ્યુનિટીનું ખાસ ધ્યાન રાખે। ટાઈમ એવો છે, આપણે બધા સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છીએ, એક હોડ મચી છે બધાના લાઈફમાં, તો પોતાની હેલ્થનું એટલું ધ્યાન રાખે તો એક ઇમ્યુનિટી બૂસ્ટઅપ રહેશે તો આવા નાના મોટા જે રોગચાળા છે એનાથી બચી શકાશે। વાત કરું જે ડેથ થઈ છે, હવે એવા પેશન્ટ્સ બહુ સિરિયસ કન્ડિશનમાં અમારી હોસ્પિટલમાં આવ્યા હતા। એ બધા પેશન્ટ્સ પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા અને પછી જે બી કારણસર એ લોકોને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા હતા। અહીંયા આપણે સમયસર એમની જે પૂરતી ટ્રીટમેન્ટ હતી એ ચાલુ કરી દીધી હતી, પણ જે કન્ડિશન ઓલરેડી એટલી ખરાબ હતી તો એના લીધે ટ્રીટમેન્ટને ખમી ના શક્યા અને અલ્ટિમેટલી એમનું મૃત્યુ થયું છે। પણ એમાંથી કોઈ ગભરાવાની જરૂર નથી કે આવા એકાદ બે કેસીસ છે, પણ જે મેઇન આપણે નાનું શરદી જુકામ ને ઉધરસના જે પેશન્ટ્સ વધી રહ્યા છે, બધા પોતે ઘરેલું ઉપચાર અને જે સમયસર જો ના થતું હોય તો તરત જ ડૉક્ટરને મળે અને એનું ટ્રીટમેન્ટ લઈ લે તો આ બધાથી બચી શકાય છે। ખાસ કરીને હોસ્પિટલમાં કઈ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે સિઝનલ ફ્લૂવાળા દર્દીઓ માટે? હોસ્પિટલમાં ફીવરના પેશન્ટ્સ આવે, શરદી જુકામના પેશન્ટ આવે, જો ટેસ્ટેડ પોઝિટિવ હોય તો એના માટે આપણે એક સ્પેશિયલ આઇસોલેશન ડોમ તૈયાર જ છે, જે કોવિડનું અને સ્વાઇન ફ્લૂનું અલગ છે। જે આપણે પહેલાં જે મેજર્સ આપણને ગવર્મેન્ટના ડાયરેક્ટિવ્સ મળ્યા હતા, એ ડાયરેક્ટિવ્સ પ્રમાણે જ અત્યારે બી એ જ પ્રિકોશન્સ, એ જ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને એ જ જે નર્સિંગ સ્ટાફ ઇન્વોલ્વ છે એની ડેડિકેટેડ ટીમ આપણે અહીંયા બનાવેલી છે। બધી જે એક્સ્ટ્રા ફેસિલિટીઝ છે, જેમ કે કન્ટિન્યુઅસ ઓક્સિજન સપ્લાય, કન્ટિન્યુઅસ મેડિસિન સપ્લાય, એ બધું આપણા ત્યાં અવેલેબલ છે। એટલે એવી કોઈ કન્ડિશન ઊભી થાય કે પેશન્ટ વધી જાય તો આપણે એને ટેકલ કરવા માટે સક્ષમ છીએ।